આજે આપણે યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છે. સૌપ્રથમ આ યુનિટને આપણે બે ભાગમાં વિભાજિત કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ નામ સાંભળીને જ તમને એવું થશે શા માટે અરુણ કૃષ્ણમૂર્તિ જ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે શા માટે અભ્યાસ કરવું? તો એના પહેલા આપણે અરુણ કૃષ્ણમૂર્તિ જેવા બે મહાનુભાવો વિશે વાત કરીશું. તમારી સ્ક્રીન ઉપર એક સ્લાઇડ છે, તેમાં તમે જોઈ શકશો તો અહીંયા છે એક આબિદ સુરતી કરીને. આબિદ સુરતી કોણ છે? કે જેમને નેશનલ અવોર્ડ વિનર છે, કે જેમને નેશનલ અવોર્ડ મળેલું છે. તે એક આર્ટિસ્ટ છે, રાઇટર છે એન્ડ કાર્ટુનિસ્ટ છે. આ આબિદ સુરતી, એમના વિશે એવું કહેવાય છે તે વન મેન NGO છે અને તેમનું કહેવું છે ઇફ આઈ કેન યુ કેન. જો હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો. શું કરે છે આબિદ સુરતી? તો બોમ્બે જેવા સિટીની અંદર તે દર રવિવારે જે અપાર્ટમેન્ટમાં પાણીની લાઈન લીકેજ હોય છે તેને જાતે રિપેર કરવાનું કાર્ય કરે છે અને આ રીતે તે સેવ વોટર કેમ્પેઇન ચલાવે છે. એટલે અહીંયા લખ્યું છે ફિક્સિંગ લીકિંગ ટેપ્સ ટુ સેવ ડ્રોપ્સ ઓફ વોટર ઇન મુંબઈ એવરી સન્ડે. અહીંયા તમે જોશો કોણ છે આ? તો આ છે સિંધુમતી સપકલ, નારી શક્તિ અવોર્ડ વિનર. એમને થોડા સમય પહેલા જ નારી શક્તિ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે એક સોશિયલ વર્કર છે, મધર ઓફ ઓર્ફન્સ. આમના વિશે શું કહેવાય છે? અનાથ લોકોની માતા. તે કહે છે આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન. જેમનું કોઈ જ નથી તેમના માટે હું છું. અને આ સ્ત્રી વિશે એવું કહેવાય છે કે તેમણે 1000 કરતાં પણ વધારે અનાથ બાળકોને એડોપ્ટ કરેલા છે. તો એટલા માટે જ આ વ્યક્તિઓની બોલબાલા છે. તો આવી જ એક પર્સનાલિટી વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તે પહેલા થોડુંક એમના જીવન વિશે પરિચય લઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે અને શા માટે આ ટેક્સ્ટ બુકમાં એમને સ્થાન મળ્યું છે? તો જોઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, જેને શોર્ટમાં કહેવાય છે EFI. વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર કેટલા 17 વર્ષની ઉંમરે તેમણે શું કરેલું કે ફાઉન્ડેડ એટલે કે એક સ્થાપના કરેલી છે. એની સ્થાપના કરેલી NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આ સંસ્થાને શોર્ટમાં શું કહેવાય છે? EFI. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય છે EFI નું ફૂલ ફોર્મ. ફરી એકવાર જોઈ લઈએ. એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની માત્ર ને માત્ર 17 વર્ષની ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિએ સ્થાપના કરી હતી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. તેમણે શું કર્યું? શરૂઆત ક્યાંથી કરેલી? તો જોઈએ. A move to save turtle eggs and young hatching in Chennai. દક્ષિણ ભારતમાં ચેન્નઈમાં તેમણે કાચબાના ઈંડા અને કાચબાના જે બચ્ચા એટલે હેચિંગ એટલે કે યંગ હેચિંગ એટલે કાચબાના નાના બચ્ચા અને કાચબાના ઈંડાને બચાવવા માટેની એક મુહિમ તેણે શરૂ કરી, એક ચળવળની શરૂઆત કરેલી.
એ શરૂઆત કરી હતી ચેન્નઈમાં અને ટુડે આજે અરુણ and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. શું કે છે એની ટીમમાં કોણ હતું? અરુણની ટીમમાં નાના વિદ્યાર્થીઓ હતા અને અરુણ અને તેની ટીમે શું કાર્ય કર્યું છે? તો કે છે ક્લીન બીચીસ, દરિયા કિનારા સાફ કર્યા છે. વેરિયસ વોટર બોડીઝ એટલે પાણીના સ્થળો કયા? કે જ્યાં પાણીનો સંગ્રહ થાય, તો તળાવ, નદી. એ ક્યાં આગળ? કે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડુચેરી. The team cleans lakes, beaches and zoo. શેની સફાઈ કરતા હતા? તો તે સાફ કરતા લેક્સ, તળાવ, બીચીસ, દરિયા કિનારા અને ઝૂ, પ્રાણી સંગ્રહાલયની એ સાફ સફાઈ કરતા. તો શું માત્ર સાફ સફાઈ જ કરતા? નહીં, સાથે સાથે પ્લાન્ટ ટ્રીઝ એટલે વૃક્ષો ઉછેરતા, વૃક્ષોનું જતન કરતા. આ જે ટીમ હતી કઈ? EFI, તેના સભ્ય શું કામ કરતા હતા? તો વોટર બોડીઝને સાફ સફાઈ કરવાનું. બીજું કાર્ય શું હતું? પ્લાન્ટ ટ્રીઝ એટલે કે વૃક્ષોને ઉગાડવાનું. થર્ડ તેમનું કાર્ય શું હતું? એડ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ એન્ડ આર ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. બીજું કાર્ય શું હતું? એડ્યુકેટ પીપલ, લોકોને શિક્ષણ પૂરું પાડતા હતા. શું એક ચોક એન્ડ ડસ્ટર લઈને સ્કૂલમાં ભણાવતા? ના, તે કેવી રીતે આ લોકોને શિક્ષિત કરતા? તો કે સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટક. શેરીઓમાં જઈને અરુણ અને તેની ટીમ નાટક કરીને લોકોને તેની પર્યાવરણ બચાવો તેના વિશેની માહિતી આપતા. અને બીજું શું કરતા? તો કે શું બનાવતા હતા? મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ. આજે આપણે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ જે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તો તેઓ શું બનાવતા હતા? પેપર બેગ એટલે કાગળની બેગ કે જેથી પર્યાવરણને ઓછું નુકસાન થાય. આગળ જોઈએ. અરુણ's team has student who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. શું કે છે? કે અરુણની ટીમમાં કોણ હતું? વૃદ્ધ લોકો હતા? ના, અરુણની ટીમમાં એવા લોકો હતા કે જે 7મા ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ. 7મા ધોરણમાં એટલે કેટલી એજ હશે? 12 વર્ષના નાના લબરમુછિયા નાના બાળકો કે તેના શું હતા? સભ્ય હતા. અને એ લોકો શું કરતા હતા? તો કે ભાઈ સાફ સફાઈ કરવાનું કાર્ય કરતા હતા. અને ખાલી 7મું ધોરણ નહીં, 7મા ધોરણથી લઈને એટલે અહીંયા લખ્યું છે કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ એટલે અરુણ સાથે ઇવન આફ્ટર 5 years એટલે 7 થી 5 એટલે 12. 7મા ધોરણથી લઈને ધોરણ 12 સુધી આ બાળકોએ તેની સાથે કામ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ યુનિટમાં બીજી એક વસ્તુ આપણે શીખવા જઈ રહ્યા છે કે જ્યારે ઇન્ટરવ્યૂ ફેસ કરીએ ત્યારે ઇન્ટરવ્યુઅરને આપણે કેવી રીતે જવાબ આપવા જોઈએ? જેટલું પૂછે તેટલું જ જવાબ આપવો જોઈએ. હાઉ ટુ આન્સર ધ ક્વેશ્ચન એ પણ આપણે શીખવાનું છે. તે પહેલાં આપણે અમુક કીવર્ડ્સ આ યુનિટને સારી રીતે સમજવા માટે તેના વપરાતા વર્ડ્સને આપણે જોઈએ. અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાશે. પહેલું વર્ડ છે એન્વાયરમેન્ટલિસ્ટ. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવાદી કે જેને પર્યાવરણમાં રસ હોય અને લવર ઓફ નેચર જેને કહેવાય એના માટે વર્ડ આવે છે એન્વાયરમેન્ટલિસ્ટ. જાવેદ સર ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ. બીજો એક વર્ડ લઈએ વેજ. વેજ એટલે યુદ્ધ શરૂ કરવું. જ્યારે આપણે વૃક્ષો બચાવવું હોય અને જે આપણે મુહિમ શરૂ કરીએ છીએ તો જે શરૂ કરીએ છીએ તેને શું કહેવાય? વેજ. બીજું છે ટર્ટલ. ટર્ટલ એટલે કાચબો જે તમે જોયો છે પાણીમાં રહે છે. પછી એક વર્ડ છે વોલન્ટિયર. વોલન્ટિયર એટલે સ્વયંસેવક. સ્વયંસેવક એટલે
એવા લોકો કે જે સ્વયં પોતાના રીતે સેવકનું કાર્ય કરે છે, એના માટે એમને વેતન આપવામાં આવતું નથી, તેને કહેવાય વોલન્ટિયર. ઘણીવાર આપણી ઘરની આસપાસ સમૂહ શાદી હોય છે, જ્યારે કોઈ સમૂહ શાદી જેવો મોટો પ્રસંગ હોય છે, ત્યારે આજુબાજુના લોકો કોઈ પગાર વગર જે નિસ્વાર્થ સેવા કરે છે, તેવા લોકો માટે કયો શબ્દ વપરાય છે? વોલન્ટિયર. બીજો એક વર્ડ છે વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે પાણીના સ્થાનો, જેમ કે તળાવ, નદી, તેને આપણે વોટર બોડીઝ કહીશું. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન ન કરે તેવું. ઘણીવાર ઇકો ફ્રેન્ડલી આજે શબ્દ વધારે યુઝ થાય છે. ઇકો ફ્રેન્ડલી ઈ બાઇક નીકળેલી છે કે જે તેમાંથી ધુમાડો નીકળતો નથી, તો તેને પણ આપણે ઇકો ફ્રેન્ડલી કહી શકીએ. ઇકો અને એન્વાયરમેન્ટ બંને એક. આગળ પ્લેનેટ એટલે કે ગ્રહ. અહીંયા આપણે પૃથ્વીની વાત કરવા જઈ રહ્યા છે. કોઝ. કોઝ એટલે કારણ. પછી એક વર્ડ છે પોલ્યુટેડ. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. પ્રદૂષિત કરવું. કોઈ સ્વચ્છ જગ્યા હોય ત્યાં આપણે આમ તેમ ખાઈને રેપર નાખીએ તો આપણે એ જગ્યાને શું કરીએ છીએ? પોલ્યુટેડ કરીએ છીએ. પોલ્યુટેડ કર્યું કહેવાય, પ્રદૂષિત કર્યું કહેવાય. કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ એટલે મૂંઝવણ, સમસ્યા. પછી છે નવું વર્ડ હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે વિનમ્રતા, નમ્રતા સાથે બોલવું તે, વિનમ્રતા. આ નવું વર્ડ છે તમારા માટે સ્નોબિશ. સ્નોબિશ એટલે અભિમાની, દંભી. કોઈક જ્યારે કંઈક કાર્ય કરે છે સમાજ માટે તો તેમાં અભિમાન આવી જાય છે, તો એ અભિમાન જે વ્યક્તિમાં હોય તેના માટે કયો શબ્દ વપરાય છે? સ્નોબિશ. બીજો એક વર્ડ છે એરોગન્ટ. એરોગન્ટ એટલે અહંકારી, એવું વ્યક્તિ કે જેમાં અહંકાર ભરેલું હોય. એક્ટિવિસ્ટ એટલે કે આંદોલન કરનાર. ફર્ધર. ફર્ધર એટલે આગળ વધારવું. હેઝિટેશન. હેઝિટેશન એટલે ખચકાટ. કોઈ કાર્ય કરવા માટે ઘણીવાર આપણને ખચકાટ હોય છે. જ્યારે આપણે કોઈ સારી કંપનીમાં કામ કરતા હોઈએ અને અચાનક આપણને જોબ છોડવાનું થાય ત્યારે આપણને શું થાય છે? હેઝિટેશન. ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું. લીવ છોડી દેવું, ક્વિટ છોડી દેવું. જોબ છોડી દેવી, એના અનુસંધાનમાં વર્ડ આવે છે ટુ ક્વિટ એટલે છોડી દેવું. ટુ વેન્ચર એટલે સાહસ કરવું. બીજો એક વર્ડ છે ટુ વે. ટુ વે એટલે વિચારવું, વિચારીને નિર્ણય લેવો. બોન્ડ. બોન્ડ એટલે સંબંધ. અને છેલ્લું એક વર્ડ છે લાર્જ સ્કેલ એટલે મોટા પાયે. વિદ્યાર્થી મિત્રો, હવે આ યુનિટમાં આપણે પ્રશ્નોત્તરી જોઈશું. એટલે કે એક ઇન્ટરવ્યુઅર અરુણને સવાલ કરશે અને અરુણ તેના જવાબ આપશે. ઇન્ટરવ્યુઅર એ સવાલ કરે છે, હેલો અરુણ, હાઉ આર યુ? તો અરુણ જવાબ આપે છે, આઈ એમ ફાઇન, થેન્ક યુ. મે આઈ આસ્ક યુ સમ ક્વેશ્ચન? હું તમને થોડા સવાલ કરું? તો અરુણ કહે છે, શ્યોર, યુ મે, પ્લીઝ. હા, તમે કરી શકો છો, કરો. તો પહેલો સવાલ ઇન્ટરવ્યુઅર કરે છે, which experience as a child inspired you to take up the cause of the environment? ને બીજો સવાલ કરે છે, what was your first activity? વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે કે એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? અને બીજો પ્રશ્ન કરે છે, તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? એટલે ઇન્ટરવ્યુઅર અહીંયા તેને એક સાથે બે સવાલ કરે છે. હવે જોઈએ આ સવાલનું અરુણ કૃષ્ણમૂર્તિ કેવી રીતે આન્સર આપે છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, જવાબ આપે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. એટલે કે નેક્સ્ટ ટુ માય હાઉસ, અહીંયા માય કોના માટે વપરાયું છે? અરુણ માટે. અરુણ કહે છે મારા ઘરની બાજુમાં, નેક્સ્ટ ટુ એટલે ની બાજુમાં એક સુંદર મજાનું તળાવ હતું. which once had a lots of birds, frogs, snakes. કે જ્યાં તેમાં શું હતું? which once had એટલે ત્યાં શું હતું? આ બ્યુટીફુલ લેકમાં શું શું હતું? સુંદર પક્ષીઓ, દેડકાઓ, સાપ અને ત્યાં રહેતા હતા. એટલે કે આ જે અલ્લાહની મખલૂક જે છે એ તેનું શું હતું? ઘર હતું. આ સુંદર તળાવમાં
આ પશુ પક્ષી નાના જીવજંતુ રહેતા હતા અને તે શું થયું? ધ બ્યુટીફુલ લેક વોઝ હેવીલી પોલ્યુટેડ. તેને ખૂબ જ અતિશય પોલ્યુટેડ કરવામાં આવ્યું. તમે અહીંયા બાજુમાં ચિત્ર આપ્યું છે તે જોયું હશે કે સૌ પહેલા કેવું તળાવ હતું? અરુણના ઘરની બાજુમાં સુંદર, ક્લીન, વિધાઉટ ડસ્ટ. પછી શું થયું? આપણે એટલે આજુબાજુના લોકો જે રહે છે એમણે કેવું કરી દીધું તેને? ડર્ટી અને કચરો ને બધું નાખીને. એટલે કે છે વોઝ હેવીલી પોલ્યુટેડ. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ. સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એટલે અને આ ગંદકીના કારણે અહીંયા મોસ્કિટોઝ એટલે કે મચ્છરોનું શું થયું? ફેલાવો થયો. એટલે અહીંયા મચ્છરો ગંદકીમાં ઈંડા મૂકે ને ત્યાંથી એકમાંથી અનેક મચ્છરો થાય છે અને એ મચ્છરો ક્યાં આવે? તે તળાવની આસપાસ રહેતા લોકોના ઘરોમાં. એટલે કે છે કે અહીંયા લોકોએ કચરો નાખવાથી આ સુંદર તળાવ એ શેમાં ફેરવાઈ ગયું? ચલો જોઈએ. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. આ સુંદર જે જગ્યા હતી સ્વર્ગ જેવી તેને નર્ક જેવી બનાવી દીધી. અગલી નેબરહુડ એટલે ગંદા નેબર, પડોશીમાં તેમણે ફેરવી દીધી. કોણે? આપણે મનુષ્યએ. કે ઉપરથી ફરિશ્તાઓ થોડો કચરો નાખવા માટે આવેલા. આપણે જ મનુષ્યએ આ સુંદર જગ્યાને કચરો નાખીને તેને કેવું બનાવી દીધી? ના રહેવા લાયક. ધીસ હર્ટ મી. મી એટલે મને. મને એટલે અરુણ પોતાના માટે કહે છે. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને આના લીધે મને ખૂબ જ ઠેસ લાગી. હું આના માટે કંઈક કરવા માંગતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. પેલા હવે સવાલનો આપણે જવાબ મળશે. આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે હું અમુક મારા મિત્રો સાથે ભેગો થયો. એન્ડ ક્લીન ધ પોન્ડ. અને તેમણે શું કર્યું? કે બાજુમાં જે તળાવ હતું તેને ક્લીન કર્યું. કોણે કોણે? અરુણ અને તેના મિત્રોએ. નેક્સ્ટ ટુ માય હાઉસ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. તમને પરીક્ષામાં પૂછાશે કે પહેલી એક્ટિવિટી કઈ હતી? તો અરુણના ઘરની બાજુમાં એટલે નેક્સ્ટ ટુ જે અરુણના ઘરની બાજુમાં જે તળાવ હતો જે પ્રદૂષિત હતું તેને પહેલા સફાઈ કરી. એટલે તેણે સૌ પ્રથમ તળાવની સફાઈ કરી હતી. આગળ જોઈએ. બીજો સવાલ કરે છે ઇન્ટરવ્યુઅર. What kind of support did you get from your parents and teachers? શું સવાલ કરે છે કે જ્યારે તમે આવી એક્ટિવિટી કરતા હતા તો તમારા મમ્મી પપ્પા અને તમારા શિક્ષક તરફથી તમને શું સપોર્ટ મળતું હતું? અને બીજો સવાલ કરે છે વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? અને તમે તો એક સ્ટુડન્ટ છો તો એક અભ્યાસ અને આ એક્ટિવિટી પર્યાવરણને બચાવવાની જે એક્ટિવિટી હતી એ બંને વચ્ચે કોઈ દિવસ સંઘર્ષ થયું? આ સવાલનો જવાબ બહુ સરસ જવાબ આપે છે અરુણ. જોઈએ. અરુણ કે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ. જે પહેલા સવાલ હતું કે તમારા મમ્મી પપ્પા કેવા છે તો મમ્મી પપ્પા વિશે પહેલા વાત કરશે. જુઓ આ પણ આપણે શીખવાનું છે કે જે સવાલ પૂછ્યું એનું જ પહેલા જવાબ આપણે આપવું જોઈએ. તો અહીંયા શું જવાબ આપે છે? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારે સપોર્ટિવ પેરેન્ટ છે. હું અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. કે મારા મમ્મી પપ્પા એવા છે કે જે સમજે છે કે મને શેમાં રસ છે. મને વૃક્ષો વાવવામાં રસ છે, મને પાણી બચાવવામાં રસ છે, મને આ પર્યાવરણનું રક્ષણ કરવાની કાર્યમાં મને રસ છે. એ મારા મમ્મી પપ્પા ખૂબ જ સારી રીતે જાણતા હતા. આગળ કે છે they એટલે કોણ? પેરેન્ટ્સ. they have never stopped me from doing what I want. તેમણે કદી પણ મને હું જે કરવા ઈચ્છતો હોઉં તેને કદી પણ રોકવાની એમને કોશિશ કરી નથી. એ હંમેશા મને સપોર્ટ કરતા હતા. આગળ કહે છે ઓન માય. આ પેરેન્ટ્સની વાત થઈ. ઓન માય પાર્ટ એટલે હું મારા પક્ષની વાત કરું તો આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. કદી પણ મેં મારા પેરેન્ટ્સને, માતા પિતાને દુઃખી કર્યા નથી. એટલે કે ઘણીવાર એવું થાય આપણે ઘરેથી સ્કૂલમાં જવા માટે નીકળીએ અને પછી જઈએ ક્યાં જઈએ? ગાંધીબાગ, પાલિયા ગ્રાઉન્ડ. તો આ શું કહેવાય? શું આપણે આપણા મમ્મી પપ્પાને શું કરીએ? સપોર્ટ કરીએ છીએ? ના. એટલે અહીંયા અરુણ એક એવો વિદ્યાર્થી હતો કે જે પણ કામ કરતો તે પોતાના મમ્મી પપ્પાને હંમેશા તેની માહિતી આપતો. એટલે કે મેં કદી પણ મારા મમ્મી પપ્પાને નિરુત્સાહી કર્યા નથી. I always inform them about everything that I did
and took their advice before jumping into action. શું કે છે, હું હંમેશા તેમને ઇન્ફોર્મ કરતો, એટલે માહિતી આપશો હું ક્યાં જાઉં છું, કેટલા વાગે જઈશ, ક્યારે પાછો આવીશ, કયા તળાવની સફાઈ કરવા માટે જઈ રહ્યો છું, દરેક એ વસ્તુની તે ઇન્ફોર્મ માહિતી આપતો. ને બીજું શું કે છે કે જ્યારે જ્યારે પણ તે કોઈક સલાહની જરૂર હોય ત્યારે તે પોતાના મમ્મી પપ્પાની સલાહ લેતો. કોઈ પણ કાર્યમાં ડાયરેક્ટ તે જમ્પ લાવતો નહીં. આગળ કે છે આ વાત કોની થઈ, અહીંયાથી અહીંયા સુધી પેરેન્ટ્સ વિશે. હવે તે કે છે પોતાના શિક્ષકોનું તેના જીવનમાં શું મહત્વ હતું તેની વાત કરશે. I have teachers who taught me how to go about things. શું કે છે, I have teachers, મારે શિક્ષકો હતા. He has teachers who taught me how to go about things. વસ્તુઓ સાથે કેવી રીતે કામ કરવું તે મારા શિક્ષકો મને હંમેશા શીખવતા હતા. મારા શિક્ષકે કામ કઈ રીતે પાર પાડવું તે શીખવ્યું. તેના શિક્ષકે શું શીખવ્યું છે તેને, કે કોઈ પણ કાર્યને કેવી રીતે સરળતાથી પાર પાડવું જોઈએ. પછી આગળ કે છે આ દે કોના માટે આવ્યું છે અહીંયા, શિક્ષકો માટે, ટીચર્સ માટે. They also taught me humility. તેમને મને વિનમ્રતા શીખવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અરુણના શિક્ષકોનું બિરદાવવા જોઈએ કે તેમણે અરુણને શું શીખવ્યું છે, વિનમ્રતા, નમ્રતા તેને શીખવેલી છે. સો ધેટ, જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ એન્ડ એરોગન્ટ. અને કે છે અને એ વિનમ્રતાના પાઠ શીખવવાથી શું થયું, જેથી હું અહંકારી અથવા દંભી ન થઈ જાઉં. અને મને જે વિનમ્રતાના પાઠ શીખવ્યા, હ્યુમિલિટીના, તેના કારણે એટલા માટે શીખવ્યા કે જેથી હું દંભી ન બની જાઉં, અહંકારી ના, મારામાં અહંકાર ના આવી જાય, એ મને શીખવ્યું. અને આગળ કે છે એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. અને હું એક સારું કાર્ય કરું છું, મારામાં એવી એક વિચારસરણી ના આવી જાય કે હું એક સુપરસ્ટાર છું, હું મહાન છું. બરાબર, આવા વિચારો મારામાં ન આવે એવું મારા શિક્ષકો મને શીખવ્યું. બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે હું શું કામ કરતો હતો, પર્યાવરણને રિલેટેડ કામ કરતો હતો. અને એટલા માટે મારામાં એવી સુપરસ્ટાર જેવી ફિલિંગ ન આવે એવું મારા શિક્ષકે મને શીખવ્યું છે. They taught me to be simple and keep learning all time. મારા શિક્ષકો મને શું શીખવ્યું છે, હંમેશા સાદગીમાં રહેવું જોઈએ. અને બીજું શું શીખવ્યું છે કે હંમેશા આપણે જીવનમાં શીખતા જ રહેવું જોઈએ. I am not an activist. હું આંદોલનકારી નથી. I am environmentalist. હું પર્યાવરણવાદી છું. પરીક્ષામાં પૂછાય છે અરુણ કે કોણ છે, અરુણ is an environmentalist. આગળ જોઈએ, I have learned so much by doing this work. અને આ જે કાર્ય છે, આ કાર્ય એટલે કયા, પર્યાવરણને બચાવવાના જે કાર્ય છે તે કરતા કરતા પણ તેને જીવનરૂપી આ શાળામાંથી તેને ઘણું બધું અભ્યાસ કર્યો છે. આગળ જોઈએ, ત્રીજો એક સવાલ કરે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તમારી શાળા અને કોલેજ તમારા રસને કઈ રીતે આગળ વધાર્યો. એટલે તમારું જે રસ હતું પર્યાવરણમાં, તેમાં તમારી શાળા અને તમારી જે કોલેજમાં તમે અભ્યાસ કરતા હતા તેમણે શું ભાગ ભજવ્યો. તેનો બહુ સરસ જવાબ આપે છે, બોથ. એટલે બંને. કોણ બંને, બોથ. માય સ્કૂલ એન્ડ કોલેજ, મારી શાળા અને મારી કોલેજ જે બંને જે છે, હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ત્યાં લીલોતરી હતી. ગ્રીન કવર એટલે ત્યાં ખૂબ જ સારા એવા વૃક્ષો હતા. એન્ડ બોથ વર હોમ્સ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ. લાઈફ ફોર્મ એટલે બીજા જીવજંતુઓનું શું હતું, ઘર હતું. એટલે કે જે સ્કૂલ અને કોલેજમાં જે વૃક્ષો હતા તે કોનું ઘર હતું, કે નાના નાના જીવજંતુ, પ્રાણી, પક્ષી ત્યાં રહેતા હતા. This made me understand their importance. અને આનું જ્યારે તે કોલેજમાં જતા, અરુણ જ્યારે કોલેજમાં જતો, જ્યારે તે સ્કૂલમાં જતો, આ બધું ઓબ્ઝર્વેશન કરતો, તે નિરીક્ષણ કરતો. અને આ નિરીક્ષણ પરથી એમને લાગ્યું કે આ ખૂબ જ, એટલે વૃક્ષો, આ પક્ષીઓ, આ પ્રાણીઓ એ ખૂબ જ મહત્વના છે. હાઉ બ્યુટીફુલ દે આર. કારણ કે તે શાળાની અંદર એ ઝાડ ઉપર રંગબેરંગી પક્ષીઓ હતા. તે જોઈને કે છે હાઉ બ્યુટીફુલ દે આર. તે કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આપણે તેમને શા માટે બચાવવા જોઈએ.
આગળ કહે છે ધીઝ એનિમલ આર ઓન ધેર ઓન. જો હવે પ્રાણીઓ વિશે કહે છે આ પ્રાણીઓ કેવા હોય છે? ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન એટલે કે તે સ્વાવલંબી હોય છે, તે પરાવલંબી હોતા નથી, તે ડિપેન્ડન્ટ હોતા નથી, તે બીજા ઉપર આધાર રાખતા નથી. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તે પોતાનો ખોરાક જાતે શોધે છે. કોણ? પક્ષીઓ અને પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે શોધે છે, તે ખોરાક માટે બીજા ઉપર નિર્ભર રહેતા નથી. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, તે હંમેશા સક્રિય હોય છે. પ્રાણીઓ પક્ષીઓ હંમેશા સક્રિય હોય છે. ઓન મૂવ, હંમેશા હલનચલન કરે છે. નેવર લેઝી, અને તે કદી પણ આળસુ રહેતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, અને આ બધું પોઝિટિવ છે, હકારાત્મક છે. આ લોકો પાસેથી આપણે પણ જીવનમાં શીખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે જોયું હોય તો પક્ષીઓ સૌથી પહેલા ઉઠી જાય છે અને શું કરે છે? જ્યારે મગરીબની અઝાન થાય છે ત્યારે તે પોતાના માળામાં પાછા આવી જાય છે. આના પરથી એટલે સમય પાલનનો ગુણ આપણે પક્ષીઓ પાસેથી શીખવું જોઈએ, અને તે એટલા માટે તે કદી પણ બીમાર રહેતા નથી, તે નિરોગી જોવા મળે છે. તમે કોઈ દિવસ જોયું કે કોઈ કાગડો કે પોપટને કોઈ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોય? આવું શા માટે? કારણ કે તે સમયને સાથે ચાલે છે. તો વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે ઘણું બધું તેમની પાસેથી શીખવું જોઈએ. ચોથો એક સવાલ કરે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વાઇટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ? શું કે છે? ડીડ યુ ફીલ એની હેઝિટેશન, તમને કોઈ ખચકાટ તમે અનુભવેલું? ઇન ક્વાઇટિંગ, ક્વાઇટિંગ એટલે ક્વાઇટ કરવું એટલે ક્વિટ કરવું એટલે છોડી દેવું. ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. તમને યાદ હોય તો અરુણ કૃષ્ણમૂર્તિ એ ગૂગલ કંપનીમાં કાર્ય કરતા હતા, તેમનું સારું એવું પગાર હતું. તો કે છે આ જગ્યાએ જ્યારે તમે જોબ છોડી, શું તમને કોઈ હેઝિટેશન હતું? અને બીજો સવાલ કરે છે, વોટ વર ધ ઓપ્શન યુ વે બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? આ નિર્ણય લેતા પહેલા તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? તમે આ ડિસિઝન લો છો જોબ છોડવાનું અને પર્યાવરણની સેવા કરવાનું, તો એ પહેલા તમારી સમક્ષ કયા કયા ઓપ્શન હતા? તેનો ખૂબ સરસ જવાબ આપે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ટુ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. શું કે છે અહીંયા? કે તમે જે કામ કરવાનું ખરેખર ખૂબ ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો હંમેશા હિતાવહ હોય છે. જે તમને ગમતું હોય ને એ કરવાનું તમે જ્યારે ડિસિઝન લો તે ખૂબ જ સારું ડિસિઝન છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. જો અહીંયા કે છે ને એ ગૂગલ કંપનીમાં, ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ જેવી મોટી મોટી કંપની, અને મોટી કંપની હોય એટલે પગાર પણ મોટા હોય, તો કે અહીંયા આ ગૂગલ કંપનીમાં તેમણે પોતાની જોબને શું કરી છે? છોડી દીધી છે. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ આજે પણ હું ત્યાં મારા જે મિત્રો છે, ફ્રેન્ડ છે, કલીગ છે, સાથે કામ કરનાર, એમની સાથે આજે પણ હું સંપર્કમાં છું. એટલે કે મેં જોબ છોડી છે, મારી ડ્યુટીઝ ત્યાં ઓવર થઈ છે, ત્યાંના લોકો સાથેના મારા સંબંધ એ આજે પણ તેવા જ છે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે કે આ ત્યાં આગળ મારી જે ડ્યુટી જે છે તેનું અંત આવ્યું છે, પણ ત્યાંના લોકો સાથેના જે મારા ઇમોશનલ જે બોન્ડ છે, એટલે કે લાગણી ભર્યા સંબંધ, તેનું કદી પણ અંત આવ્યું નથી. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. કે છે કે મેં જે 2010ની તે ક્ષણે જ મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે, નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. શું કે છે? પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી શકું, મારે કંઈક કરવું હતું. અને I wanted to do something, મારે કંઈક કરવું હતું, and that something needed my full attention. અને આ મારે જે કંઈક કરવું હતું એના માટે મારે full attention ની જરૂર હતી. So I left Google for
EFI ને એટલા જ માટે મેં એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે ગૂગલ કંપનીને છોડી દીધી. તમને ખબર હોય કે ગૂગલમાં 11 થી 5 જોબ હોય, એટલે 5 વાગ્યા પછી જે કામ કરવું હોય એન્વાયરમેન્ટ માટે તે કરી શકતા ન હતા. એટલે કે છે પર્યાવરણને જો મારે બચાવવું જ છે તો મારે તેને ફૂલ ટાઈમ એટલે કે સંપૂર્ણ સમય આપવું પડશે. મારે મારી જાતને સમર્પિત કરવી પડશે અને એમણે આવી સારી કંપનીને છોડીને એન્વાયરમેન્ટ વિશે કામ કરવાનું શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટને આપણે 2 પાર્ટમાં વહેંચીશું. આ ફર્સ્ટ પાર્ટ આપણે અહીંયા અટકીએ છીએ. બીજું પાર્ટ થોડા સમયમાં જ તમારી સામે પ્રસ્તુત થશે. થેન્ક યુ.